નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો વાત કરીએ તો ઉત્તર પ્રદેશના ગાજીપુરમાં જાનની બસ 1000 વોલ્ટના પાવર લાઇનનો વાયરમાં કોન્ટેક્ટમાં આવી જતા તેમાં આગ લાગી હતી, જેમાં સળગી જવાના કારણે 25થી વધુ લોકોના મોત થયા છે। વીજ લાઇન પડતાની સાથે જ બસમાં જોરદાર વિસ્ફોટ થયો હતો અને મુસાફરો સહિત આખી બસ સળગી ગઈ હતી। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો આગ લાગતા બસમાં હાહાકાર મચ્યો હતો। લોકો જીવ બચાવવા બસના દરવાજા તરફ ભાગવા લાગ્યા હતા અને ઘણા બારીઓમાંથી પણ કૂદી પડ્યા હતા। હાઈ ટેન્શન વાયરને કારણે બસમાં લાગેલી આગ ત્યારે આમાં 30થી વધુ જાનહાનિઓ હતા। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। સીએમ યોગીએ આ અકસ્માત પર દુઃખ વ્યક્ત કર્યું છે અને અધિકારીઓને રાહત અને બચાવ કામગીરી ઝડપ લાવવા સૂચના આપવામાં આવી છે। ઘાયલોને હોસ્પિટલ મોકલવામાં આવી રહ્યા છે। મઉની હોસ્પિટલમાં પણ લોકોને મોકલવામાં આવી રહ્યા છે। જી હા મિત્રો, અત્યારે હાલ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। તો સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો હાઈ ટેન્શન વાયર અને કરંટ લાગવાના કારણે લોકો દૂરથી બસને સળગતી જોઈ રહ્યા હતા। વીજ વિભાગને કરંટ બંધ કરવા અંગેની જાણ કરવામાં આવી હતી। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। ધન્યવાદ।